આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે અષ્ટકના નિયમની મર્યાદા સમજાવો. એક્સપ્લેન ધ લિમિટેશન ઓફ ઓક્ટેટ રૂલ. ઓકે, આ પેનની ઇંક જતી રહી છે. ઓકે, કદાચ સક્સેસફુલી આગળ વધશું. હા, પ્રશ્ન એવો છે અષ્ટકના નિયમની મર્યાદા સમજાવો. એક્સપ્લેન લિમિટેશન્સ ઓફ ઓક્ટેટ રૂલ. બરાબર. મેં બે પ્રશ્નો સ્કીપ કર્યા છે કારણ કે એની અત્યારે બિલકુલ જરૂર નથી. નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું તો અષ્ટકની થિયરી સાથે જ અષ્ટકની મર્યાદા ભણીએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, અષ્ટકના નિયમની મર્યાદાઓ. સૌથી પહેલા કોઈનું બી સહેજ ખરાબ બોલવું હોય તો થોડા વખાણ કરી લેવાના, જેથી બહુ મોટી અસર ના આવે. લખ્યું છે કે અષ્ટકનો નિયમ ઉપયોગી છે ખરો, અષ્ટકનો નિયમ ઉપયોગી ખરો, પરંતુ તે સાર્વત્રિક રીતે ઉપયોગમાં આવી શકતો નથી. અષ્ટકનો નિયમ ઉપયોગી ખરો, પરંતુ તે સાર્વત્રિક રીતે એટલે કે યુનિવર્સલી એસેપ્ટેડ છે નહીં. એટલું જ નહીં, અષ્ટકનો નિયમ મોટા ભાગના કાર્બનિક સંયોજનો, અષ્ટકનો નિયમનો ઉપયોગ કરીને મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સહેલાઈથી સમજાવી શકાય છે. એટલું જ નહીં, બીજા આવર્તના તત્વોના બધા જ સંયોજનો, એના ગુણધર્મો એ અષ્ટકના નિયમથી સમજાવી શકાય. અષ્ટકનો નિયમ એનો ઉપયોગ કરીને મોટાભાગના બધા જ કાર્બનિક સંયોજનોની રચના સમજાવી શકાય છે અને બીજા આવર્તના તત્વો અને તેના સંયોજનો એ દરેક વિશે માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે એની ઇલેક્ટ્રોન ગોઠવણી. પરંતુ છતાં પણ આ અષ્ટકના નિયમ એની અમુક મર્યાદાઓ છે જેની આપણે અત્યારે ચર્ચા કરીશું. We will discuss about the limitation of octet rule. અષ્ટકના નિયમની બાળકો સૌથી પહેલી મર્યાદા નંબર 1, એમાં લખીશું મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક કઈ રીતે વિચારવાનું? જુઓ, હું એક એક્ઝામ્પલ લઉં છું. લિથિયમ ક્લોરાઇડ સહસંયોજક બંધ, બેરિલિયમ ક્લોરાઇડ સહસંયોજક બંધ છે, બોરોન ટ્રાયક્લોરાઇડ સહસંયોજક બંધ છે, પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બોરોન ટ્રાયફ્લોરાઇડ, પછી BeH2 લો અથવા BH3 લો અથવા AlH3 લો. એટલું યાદ રાખજો કે આવર્ત કોષ્ટકનો પહેલો સમૂહ એટલે કે આલ્કલી ધાતુઓ, બીજો સમૂહ આલ્કલાઇન અર્ધ ધાતુઓ, 13મો સમૂહ બોરોનનો સમૂહ. આ ત્રણેય સમૂહમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 1, 2 અને 3 હોય છે. કેટલી હોય? 1, 2 અને 3. તો આ સમૂહના તત્વોમાં બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 અને 3 હોય. એક વાળો એક બંધ બનાવે તો બેવડાઈ જાય ઇલેક્ટ્રોન, તો 2 થાય. 2 ઇલેક્ટ્રોન વાળા 4 બનાવે, 3 વાળા 6 બનાવે, પણ કોઈના અષ્ટક પૂરા થતા નથી. એટલા માટે એને મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક ધરાવતા અણુઓ કહેવાય. આ બધા જ અણુઓ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. બરાબર, ચલો સમજાવું તો વધારે ખ્યાલ આવશે. લિથિયમ ક્લોરાઇડનું ઉદાહરણ લઉં તો લિથિયમ પરમાણુ ક્રમાંક 3, તો બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવશે સંયોજકતા કક્ષામાં.
ક્લોરીન 17 માંથી 10 જાય તો 7, 1 2 3 4 5 6 7. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ બાળકો, અહીંયા અપવાદ તમને નરી આંખે જોવા મળશે, બરાબર. ક્લોરીનનું અષ્ટક અહીંયા પૂર્ણ થયું, પણ શું લિથિયમનું અષ્ટક પૂરું થયું? ના, એમાં તો 2 જ ઇલેક્ટ્રોન છે. અહીંયા અષ્ટકના નિયમનું પાલન થતું નથી. ઉદાહરણ નંબર 2, BeCl2. ચલો, બેરિલિયમ, મનમાં મોટેથી બોલજો, પરમાણુ ક્રમાંક 4. 4 માંથી 2 ઇલેક્ટ્રોન જાય હિલિયમના, તો 2 વધે ને, તો શું લખાય ખબર છે ને? આધે ઇધર જાઓ, આધે ઉધર જાઓ. 4 માંથી 2 ઇલેક્ટ્રોન જશે, તો એને આ રીતે ડોટ સ્વરૂપે રજૂ કરી શકાય. હવે હું ક્લોરીનની વાત કરું તો ક્લોરીનમાં 7 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. તો આમાં ક્લોરીનના અષ્ટક પૂર્ણ થશે, પણ શું બેરિલિયમના અષ્ટક પૂરા થયા? ના. તમે બેરિલિયમની વાત કરો તો એમાં અડધું અષ્ટક એટલે 4 જ ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટક પૂરું થયું નહીં. એ જ રીતે સેમ ટેક્સ્ટબુકમાં જોશો તો કદાચ BeH2 નું એમણે ઉદાહરણ આપ્યું છે, એ બી તમે સમજી શકશો. પછી જોઈએ BCl3, બોરોન ટ્રાયક્લોરાઇડ. તમે કોઈનું બી લુઈસ નિરૂપણ દર્શાવી શકો. વિચારવાનું આટલું જ છે કે બોરોન પરમાણુ ક્રમાંક 5, તો 1s2 ના 2 ઇલેક્ટ્રોન બાદ કરો તો એની સંયોજકતા થશે બાળકો ટોટલ 3. ઓકે, ક્લોરીન લઈ લો તો એની સંયોજકતા 7 આવે ને. જીવનમાં જ્યાં સુધી રસાયણ વિજ્ઞાન હોય ત્યાં સુધી યાદ રાખજો, ફૂલ કલી બહાર આવી 7 ઇલેક્ટ્રોન લાવી. શું કહેવાનું? ફૂલ કલી બહાર આવી 7 ઇલેક્ટ્રોન લાવી, તો 7 ઇલેક્ટ્રોન ક્લોરીનના લખી નાખો. તો અહીંયા અષ્ટકની જગ્યાએ ષષ્ટક છે, ષષ્ટક છે, ષષ્ટક. અને એટલા જ માટે મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂરું નથી, એના ઉદાહરણ છે. એટલે ટૂંકમાં કહીએ ને તો પહેલા સમૂહના, બીજા સમૂહના અને 13મા સમૂહના તત્વો જો સહસંયોજક બંધ બનાવશે તો તેઓના ઇલેક્ટ્રોન બેવડાઈને 1 ના 2, 2 ના 4, 3 ના 6 થશે, પણ અષ્ટક પૂરું થતું નથી. તો આ બધા અષ્ટક ન ધરાવતા ઉદાહરણો છે, જે અષ્ટકના નિયમનો અપવાદ કહી શકાય. અપવાદ નંબર 2, એનું નામ છે, અપવાદ નંબર 2 નું નામ છે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ. એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ એટલે એવા અણુઓ કે જેમાં અષ્ટક તો નથી જ, પરંતુ એકી ઇલેક્ટ્રોન છે. એના એક્ઝામ્પલ તરીકે લઈએ નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. 2 એક્ઝામ્પલ છે. ઓકે, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કઈ રીતે? તો જુઓ, નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજનની સંયોજકતા 5, ઓક્સિજનની સંયોજકતા કેટલી આવે? 6. તો અહીંયા હું લખું છું, જુઓ તો આ બેવની વચ્ચે દ્વિબંધ હોય, દ્વિબંધ. તો નાઇટ્રોજનની સંયોજકતા 5 હોવાથી એના 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાયા. 5 માંથી 2 બંધમાં વપરાય તો વધે કેટલા? 3. એ જ રીતે ઓક્સિજનની સંયોજકતા 6 હોય, એમાંથી 2 બંધમાં વપરાયા તો વધ્યા કેટલા? 4. તો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ, એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એકી ઇલેક્ટ્રોન હાજર છે. એટલે કે અષ્ટક તો પૂરું નથી જ, પણ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે. ચલો, NO2 એની વાત કરું તો એનું બંધારણ છે નાઇટ્રોજન પ્લસ સિંગલ બોન્ડ ઓક્સિજન માઇનસ ડબલ બોન્ડ ઓક્સિજન. આ એનું એક્ઝામ્પલ છે, બરાબર. આ એક્ઝામ્પલને સમજાવવા મારે તમને એક વિશેષ પ્રકારનો બંધ સમજાવવો પડશે. જો બાળકો, જો X પરમાણુ, Y પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય તો આવા બંધને કહેવાય સહસંયોજક બંધ. ઓકે,
પણ ઘણી વખત કેવું હોય છે, સમાજમાં તમે જોયું હશે કે બે પ્રકારના જમાઈ હોય, એક જમાઈ હોય અને બીજા ઘર જમાઈ હોય. અહીંયા બી એવું જ છે કે જ્યારે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંધના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ આપે, જેમ કે આ બંધના ઇલેક્ટ્રોન ખાલી એક્સે આપ્યા, વાય કશું જ નથી આપ્યું, તો પછી એક્સે બંને ઇલેક્ટ્રોન આપ્યા એટલે એનો વીજભાર આવે પ્લસ, વાય બંને મેળવ્યા એટલે વીજભાર શું આવે માઇનસ. તો આમ બંને ઇલેક્ટ્રોનનું દાન કોઈ એક જ પરમાણુ કરે તો આવા બંધને કહેવાય છે બાળકો સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એક જ પરમાણુ તરફથી જાય તો એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, આ એક હંમેશા દાતાથી ગ્રાહી તરફ એરો લગાવવાનો. એક્સ શું કે ખબર છે, હમારે ઇલેક્ટ્રોન આપકે પાસ, બરાબર. તો અહીંયા એવું છે, તમારી બુકમાં સ્પષ્ટતા નથી કરી પણ તમને સમજાઈશું બે લેક્ચર પછી કે અહીંયા પરિસ્થિતિ એવી છે કે નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે છે એટલે વીજભાર ઓક્સિજનનો માઇનસ અને નાઇટ્રોજનનો પ્લસ. હવે એનું બંધારણ જુઓ ને તો આવું આવે, જુઓ, નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ O માઇનસ. હવે તમે જ મને કહો ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? 6. 6 માંથી 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાયા તો કેટલા વધશે? 1 2 3 4. ઓકે, ચલો એ જ રીતે આ ઓક્સિજનની સંયોજકતા કેટલી? 6, પણ એને તો કશું વાપર્યું જ નથી, બરાબર, એટલે પોતાના ઇલેક્ટ્રોન તો સાચવીને રાખશે 6 એ 6. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? હવે ફટાફટ ખબર પડવી જોઈએ, 7 માંથી 2 જાય તો 5. 5 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2 ડાબી બાજુ વપરાયા, 2 જમણી બાજુ વપરાયા. જમણી બાજુ કેમ 2 વપરાયા? કારણ કે કયો બંધ છે? સવર્ગ સહસંયોજક. એટલે ટોટલ કેટલા વપરાશે? 1 2 3 4. પાંચમો ઇલેક્ટ્રોન એક જ બાકી રહેશે, બરાબર ને? અને એટલા જ માટે એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે ભાઈ? એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ એમાં જોવા મળતું નિરૂપણ અથવા તો એમાં જોવા મળતો અપવાદ. તો બે એક્ઝામ્પલ યાદ રાખીશું, NO અને NO2. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ એક્ઝામ્પલ નંબર 3 તરફ. એક્ઝામ્પલ નંબર 3, અપવાદ નંબર 3 છે, એને લખીશું વિતરિત અષ્ટક અથવા તો વિસ્તરિત અષ્ટક. વિસ્તરિત અષ્ટક. તો બાળકો વિતરિત અષ્ટક કેમ અને કઈ રીતે, એના માટે આપણે ધ્યાનમાં લઈશું આવર્ત નંબર 3. તમને ખ્યાલ છે ત્રીજા આવર્તના તત્વો, થર્ડ આવર્તના તત્વો, એમાં કઈ કઈ કક્ષક આવે? 3s કક્ષક, 3p કક્ષક, 3d કક્ષક, બરાબર. તો આમ 3s 3p અને 3d બધી જ કક્ષકો બંધન માટે પ્રાપ્ય છે અને એટલા જ માટે એવા તત્વો એના અણુઓમાં મધ્યસ્થ પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન કરતા પણ વધારે ઇલેક્ટ્રોન શક્ય બને છે. 8 ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન શક્ય બને છે, એટલા માટે તેને વિતરિત અષ્ટક અથવા તો વિસ્તૃત અષ્ટક કહેવાય. મને એક પ્રશ્ન જવાબ તમે આપશો, 4 બંધ બને તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. પણ અહીંયા તો કક્ષકો કેટલી છે? 1, p કક્ષકના 3 પ્રકાર, d કક્ષકના 5 પ્રકાર. તો 1 3 અને 5 9 કક્ષકો છે એટલે 4 થી વધારે બંધ બનવાના ને. આમ 8 ઇલેક્ટ્રોન થી પણ વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી આવા અપવાદને કહેવાય છે વિસ્તૃત અષ્ટક ધરાવતા અણુઓ, બરાબર. તો યાદ રાખો, ઘણા સંયોજનોમાં તત્વોના મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 થી વધારે ઇલેક્ટ્રોન આવેલા હોય તો આને વિસ્તૃત અષ્ટકના અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. એને અષ્ટકનો નિયમ લાગુ પડતો
નથી. એક્ઝામ્પલ તરીકે પહેલું ઉદાહરણ લઉં છું, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ઓકે, પછી આવે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, પછી લઈશું સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, આયોડિન હેપ્ટાફ્લોરાઇડ, સલ્ફ્યુરિક એસિડ H2SO4. આ બધા વિસ્તૃત અષ્ટકના ઉદાહરણ છે. એમાં તમારી ટેક્સ્ટબુકના 3 ઉદાહરણો ભણાવું છું, PF5, so let us see first example, phosphorus pentafluoride. ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડમાં આટલું ખાસ તમે વિચારજો, ફોસ્ફરસ એની પાંચે બાજુએ ફ્લોરિન સહસંયોજક બંધથી જોડાય છે, એટલે તેને ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ તો તમે જ વિચારો, ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, તો એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે, બરાબર? મેં તમને શીખવાડ્યું છે, પરમાણુ ક્રમાંક 15 હોય તો 10 બાદ કરો, કેટલા આવે? 5. તો આ પાંચેય ઇલેક્ટ્રોન 5 દિશામાં ફ્લોરિન સાથે બંધમાં વપરાઈ ગયા. ઓકે, ચલો હવે હું ફ્લોરિનની વાત કરું. ફ્લોરિન પરમાણુ ક્રમાંક કેટલો? 9. 9 માંથી 2 જાય તો 7. તો ફ્લોરિનની સંયોજકતા 7 છે. 7 માંથી 1 ઇલેક્ટ્રોન બંધમાં વપરાયો તો વધ્યા કેટલા? 1 2 3 4 5 6. એક બંધમાં વપરાય 1 2 3 4 5 6. એક બંધમાં વપરાય 1 2 3 4 5 6. એક બંધમાં વપરાય 1 2 3 4 5 6. એક બંધમાં વપરાય 1 2 3 4. તો તમે જુઓ, મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસની આસપાસ 5 બંધ છે, એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુની આસપાસ છે, એટલે એને વિતરિત અષ્ટક ધરાવતો અણુ કહેવાય, જે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. એ જ રીતે સલ્ફર પરમાણુ ક્રમાંક 16 હોય, તમને શીખવાડ્યું એ પ્રમાણે 10 થી 18 ની વચ્ચે પરમાણુ ક્રમાંક હોય, 10 બાદ કરો 6 ઇલેક્ટ્રોન આવે, તો આ રીતે લખી નખાય SF6. શું લખી નખાય? SF6. અન્ડરસ્ટુડ? તો ભાઈ સલ્ફરના 6 ઇલેક્ટ્રોન તો બધા બંધમાં વપરાઈ ગયા. હવે ફ્લોરિનના અષ્ટકમાં ફ્લોરિનના 7 ઇલેક્ટ્રોનમાંથી 1 બંધમાં વપરાયો, તો બાકીના 6 દોરી નાખો. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4. તો આ થયું SF6 નું સ્ટ્રક્ચર. એમાં 6 બંધમાં 12 ઇલેક્ટ્રોન છે, એટલે એને વિતરિત અષ્ટકનો પરમાણુ કહેવાય. ત્રીજું ઉદાહરણ છે સલ્ફ્યુરિક એસિડ. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે, સાહેબ ખબર કેમ નહીં પડે કે SF6 આવું છે? ખબર કેમ નહીં પડે કે સલ્ફ્યુરિક એસિડ આવું છે? ઘણાને પ્રશ્ન આવા થતા હોય છે, અને તમે નિર્દોષ બાળકો છો, તમને પ્રશ્ન થવા જ જોઈએ. પણ આનો એક જ જવાબ છે મારી પાસે. જવાબ એટલો જ છે કે CO2 ને શું કહેવાય? તમે કહો છો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? CO2 ને શું કહેવાય? તમે કહેશો કાર્બન ડાયોક્સાઇડ. એવું કેમ? તમને કોઈ દિવસ એ પ્રશ્ન થયો? નહીં થાય. કારણ કે નાનપણથી ગોખાયું છે 8મા ધોરણથી, કાર્બન 1 ને 2 ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આપે, ધેટ્સ ઇટ, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? એ જ રીતે સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4 જ હોય, અને એનું બંધારણ આ જ હોય. એ પ્રેક્ટિસથી યાદ રહે. એટલે તમારે જે 20 થી 25 જેવા સ્ટ્રક્ચર્સ ડ્રો કરવાના છે, એ બધા જ બંધારણ તમારે આ રીતે યાદ રાખવા પડશે, કારણ કે આવા બંધારણ પરથી જ તમે ઇલેક્ટ્રોન ભરતા શીખશો, બરાબર? ઓકે, ચલો. તો આ સલ્ફ્યુરિક એસિડનું બંધારણ થયું. આ તો કેવો પ્રશ્ન થયો કે
સપોઝ તમને એવું કહેવામાં આવે કે ભાઈ તારું નામ કપિલ કેમ છે, તો એનું કોઈ કારણ ના હોય. બહુ તો બહુ તમે એવું કહો મારા ફોઈએ પાડ્યું. પછી પેલો સામે વાળો ઇન્ટેલિજન્ટ હોય, પાછો એવું પૂછે તમારા ફોઈએ કેમ કપિલ જ નામ પાડ્યું? તો આપણે એક જ જવાબ આપીએ કે ભાઈ એમને પૂછીએ. એમને પૂછો તો એમની પાસે એનો જવાબ હોય. એટલે બંધારણ આ રીતે પ્રેક્ટિસથી જ યાદ રાખવાના રહેશે. હવે અહીંયા શું થયું, જુઓ સલ્ફરની સંયોજકતા 6 છે ને, એટલે કે 6 ઇલેક્ટ્રોન છે ને, તો 6 બંધમાં બધું વપરાઈ ગયું. તો બાકી બધા ઇલેક્ટ્રોન્સને ડોટ વડે દર્શાવીએ તો જો ઓક્સિજન ઉપરનો છે ને, એને 2 ઇલેક્ટ્રોન ડબલ બોન્ડમાં વાપર્યા તો લખાય 1 2 3 4 5 6 થઈ ગયું 6 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજને પણ જો આજુબાજુ એક એક બંધ બનાવ્યા, 6 માંથી 2 વપરાયા, 4 બાકી. આને બી 2 વાપર્યા, 4 બાકી. આને બી 2 વાપર્યા, 4 બાકી. તો ધીસ ઇઝ સલ્ફ્યુરિક એસિડ. આને સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખીશું. બરાબર. તો આ છે મુખ્ય 3 મર્યાદાઓ વિતરિત અષ્ટકની. આની સાથે સરપ્રાઇઝિંગલી આની સાથે સાથે તમને એવું પણ કીધું છે કે સલ્ફર ખાલી વિતરિત અષ્ટક બનાવતો નથી, તે અમુક અષ્ટકના નિયમનું પાલન કરતા સંયોજનો પણ બનાવી શકે છે. સલ્ફર તમે આગળ જોયું કે SF6 અને સલ્ફ્યુરિક એસિડ આ બંનેમાં ટોટલ 12 ઇલેક્ટ્રોન સલ્ફરની આજુબાજુ હતા. પણ એવું જરૂર નથી કે દર વખતે 12 અષ્ટક બનાવે. ઘણી વખત અષ્ટકના નિયમનું પણ તે પાલન કરતો હોય છે. ઓકે, કઈ રીતે? એક ઉદાહરણ આપ્યું છે SCl2, સલ્ફર ડાયક્લોરાઇડ. આ સલ્ફર ડાયક્લોરાઇડના બંધારણમાં બાળકો તમે માઇન્ડમાં વિચારજો, સલ્ફરની સંયોજકતા ટોટલ 6, એમાંથી એક ડાબી બાજુ અને એક જમણી બાજુ બંધ બનાવે. તો 6 માંથી 2 વપરાઈ ગયા તો 4 ઇલેક્ટ્રોન વધવાના. અચ્છા, હેલોજનની સંયોજકતા 7, એમાંથી એક બંધમાં વપરાઈ ગયું તો કેટલા વધશે? 6 ઇલેક્ટ્રોન. આ બાજુ બી કેટલા વધશે? 6 ઇલેક્ટ્રોન. તો આ રીતે એવું નથી કે કાયમ 12 અષ્ટક બનાવે, 10 અષ્ટક બનાવે. બરાબર, ઘણી વખત અષ્ટક પણ બનાવે છે. ઓકે, તો આ એનું ઉદાહરણ છે કે અષ્ટકના નિયમનું ઘણીવાર પાલન બી કરે છે. ચલો, આ જ અણુને હું સારી રીતે લખું તો સલ્ફર ક્લોરીન ક્લોરીન. સલ્ફરના 6 ઇલેક્ટ્રોન દોરવા હોય તો જુઓ 1 2 3 4 5 6 થઈ ગયું 6. હવે ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન દોરો, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. આમાં બધા આખા ગામનું અષ્ટક પૂરું થયું. જુઓ, ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું, આ ક્લોરીનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું, અને સલ્ફરનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. તો આમ અષ્ટકનું નિયમનું પાલન કરે એવા સંયોજનો પણ જોવા મળતા હોય છે. તો આમ અષ્ટકના નિયમની મર્યાદા એમાં ખાસ યાદ રાખજો, પહેલી મર્યાદા મધ્યસ્થ પરમાણુનું સંપૂર્ણ અષ્ટક. બીજી મર્યાદા એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ. ત્રીજી મર્યાદા વિતરિત અષ્ટક ધરાવતા અણુઓ. આની સાથે સાથે બીજા 3 ખામીઓ અથવા મર્યાદાઓ છે, નાની નાની, જો ચિંતા ના કરતા. નાની નાની 3 ખામીઓ છે, મજા આવી જાય એવી. અષ્ટકના નિયમની બીજી 3 ખામીઓ લેટ અસ સી. સૌથી પહેલી ખામી એ છે લુઈસ થી માંડીને, કોસેલ થી માંડીને, લેંગ્મ્યુર થી માંડીને બધા એવું કહેતા હતા કે ભાઈ દરેક પરમાણુ રાસાયણિક બંધન કરીને, દરેક પરમાણુ રાસાયણિક બંધન કરીને ખતરનાક નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. સોડિયમને પૂછો કોના જેવું થવું છે, તો કે આપણે તો સેટલ થવું છે, નિયોન જેવું. पोटेशियम ने पूछो केम भाई केम आटला उथल पाथल करे छे, भाई अपने को सेटल होना है आर्गोन के जैसे.
તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આખો સિદ્ધાંત અષ્ટકનો નિયમ આપ્યો છે અને પાછળથી ખબર પડી આ તો બધું પોલમ પોલ છે. કેમ? તમે નિષ્ક્રિય વાયુને આદર્શ માનો છો કે દરેકને નિષ્ક્રિય વાયુ બનવું છે, પણ નિષ્ક્રિય વાયુ પણ ચોરી ચોરી ચૂપકે ચૂપકે સંયોજનો બનાવે છે. બોલો, જેના ભરોસે લોકો આટલા બધા હોય એ પોતે જ આવા નીકળે. દરેકને નિષ્ક્રિય બનવું છે અને નિષ્ક્રિય પાછા સક્રિય નીકળે. બોલો, આવું છે. બરાબર? સમજાય તો સારું છે, બાકી ચોપડીનું જ્ઞાન પૂરતું છે. તો આમ આખો સિદ્ધાંત એવું કહે છે કે દરેક તત્વ નિષ્ક્રિય વાયુ બનવા પ્રયત્ન કરે છે, જે ઉમદા છે, જે સક્રિય નથી, જે પ્રક્રિયા નથી કરતા. પણ ખબર પડી કે આ નિષ્ક્રિય વાયુની તપશ્ચર્યા એ આવર્ત કોષ્ટકના સૌથી વધુ વિદ્યુતઋણ તત્વોએ ભંગ કરી દીધી છે. કોણ છે? ફ્લોરિન અને ઓક્સિજન. એમની સાથે નિષ્ક્રિય વાયુ રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજનો આપે છે. તો પહેલા આખા સિદ્ધાંતનો પાયો જ નીકળી ગયો. બરાબર? ચલો, ઓકે. બીજું આ સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકતો નથી. ઇટ કેન નોટ એક્સપ્લેન ધ શેપ ઓફ ધ મોલેક્યુલ. તમે એવું પૂછો સાહેબ મિથેનનું બંધારણ, તો તમે ટપકા કરીને દોરી શકો, પણ એવું ના સમજાવી શકો કે મિથેન એ ચતુષ્ફલકીય આકાર ધરાવે છે. તો આમ અણુનો આકાર આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. ઇટ કેન નોટ એક્સપ્લેન ધ શેપ ઓફ ધ મોલેક્યુલ. ઓકે. અને ત્રીજી મર્યાદા, આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને અણુઓની ઉર્જામય બાબતમાં મૂક છે એટલે કે કોઈ માહિતી આપી શકતો નથી. આ સિદ્ધાંત દ્વારા અણુઓની ઉર્જા વિશે કોઈ જ માહિતી મળતી નથી. હવે જો અણુઓની ઉર્જાની માહિતી ન મળે તો પછી અણુની સ્થિરતા અંગેનો કોઈ ખ્યાલ આપી શકાતો નથી. ઓકે. This principle cannot explain the energy of molecule and that's why stability also cannot be explained. તમને શીખવાડ્યું છે ચેપ્ટર 2 માં ઉર્જા ઓછી હોય તો સ્થિરતા કેવી હોય? વધારે. પણ ઉર્જાની કોઈ જ માહિતી નથી આપતું તો પછી સ્થિરતા અંગેનો કોઈ ખ્યાલ પ્રાપ્ત કરી શકાતો નથી. તો these are drawbacks of octet rule અને અષ્ટકના નિયમની ખામી તરીકે ઓળખીશું.